66 નગરપાલિકાના પરિણામ આવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી માટે અહીંયા પણ ખુશીનો માહોલ દેખાઈ રહ્યો છે। કુલ 68 નગરપાલિકાના આ બેઠકોના પરિણામ આવી રહ્યા છે અને એમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો દેખાઈ રહ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં તો ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, પણ એની સાથે સાથે નગરપાલિકાઓની જે ચૂંટણી થઈ રહી છે એ નગરપાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે। માણાવદર નગરપાલિકામાં 16 બેઠક પર ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલી ચૂક્યું છે। માણાવદરમાં આ વખતે ખૂબ રસાકસી વાળો મામલો પણ હતો અને ભૂતકાળના જે બનાવો બન્યા હતા। આ બાજુ પંચમહાલની હાલોલ નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે। 36 માંથી 31 બેઠક ભારતીય જનતા પાર્ટીએ અહીંયા કબજે કરી લીધી છે। હાલોલ નગરપાલિકામાં કોડીનાર નગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના જે પરિણામ અત્યારે મળી રહ્યા છે, 16 નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટપણે જીતતી હોય, નગરપાલિકા ઉપર કમળ ખીલી ચૂક્યું હોય એવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસ હજી એક પણ નગરપાલિકા જીતી શકી નથી અને ચાણસ્મા નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત છે। ક્યાં ક્યાં ભારતીય જનતા પાર્ટીના કમળ ખીલી ચૂક્યા છે એ બતાવી રહ્યા છીએ। 68 માંથી 16 ઉપર ભારતીય જનતા પાર્ટીનું અત્યારે પરિણામ જે છે એ ઉત્સાહજનક ભારતીય જનતા પાર્ટીમાં ઉજવણીનો માહોલ આપનાર, અબિલ ગુલાલની છોડો ઉછાળનાર દેખાઈ રહ્યો છે। હજી મતગણતરી ચાલી રહી છે, આગળ જતા જોઈએ, પણ અત્યાર સુધીના જે પરિણામ છે, 880 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી ચૂકી છે। કોંગ્રેસ માત્ર 132 બેઠક અને કોંગ્રેસની લગોલગ આમ જુઓ તો જે અપક્ષો છે એ દેખાઈ રહ્યા છે। કોંગ્રેસ 132 બેઠકો જીતી છે તો અપક્ષ 112 બેઠકો જીત્યા છે। સ્ટુડિયોમાં ચર્ચા કરીએ। ભારતીય જનતા પાર્ટીમાંથી શૈલેષભાઈ છે અને સાથે જ કોંગ્રેસ પાર્ટીમાંથી નાગજીભાઈ દેસાઈ અમારી સાથે જોડાયા છે। શૈલેષભાઈ, જૂનાગઢ નગરપાલિકા ફરી એકવાર કબજે તો કરી છે, પણ એક અપસેટ ગિરીશભાઈનો, અને એમાં પણ જો બિનહરીફ આટલી 8 બેઠકો જીત્યા પછી, 12 બેઠકો જીત્યા પછી પણ જો એવું દેખાતું હોય કે જૂથવાદ હજી પણ ભાજપને નડી રહ્યો છે, એક ચિંતાનો વિષય તો ખરો। જીત હાર એ પ્રજાનો લોકમત છે। એમાં જૂનાગઢ મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી છે, એટલે જીત એટલે અમારા મતે તો એક સેવા કરવાનો મોકો મળ્યો છે। જીત એટલે જવાબદારી છે અને હવે જવાબદારીપૂર્વક ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ નગરપાલિકાને કઈ રીતે સારા વિકાસના કામો મળે, ત્યાં જે જૂનાગઢનું જે ગિરનાર પર્વત છે એની આજુબાજુનો વિકાસ કેમ થાય ને ત્યાં કરોડો જે ભાવિક ભક્તો આવે છે એને કેમ સુખાકારીની સુવિધા મળે, શાંતિ સલામતી અને સુખાકારીનું સર્જન થાય, એ દિશામાં ચાલવાનું છે। જીત એ કોઈ અમારા માટે અહમનું નથી, અમે તો વિચારધારાવાળી પાર્ટી છીએ। અમે માઇક્રો મેનેજમેન્ટ એના ઉપર જો આવતો તો શૈલેષભાઈ, પણ જીત્યા કેવી રીતે? કારણ કે એક સમય હતો કે જ્યારે કોંગ્રેસનું આમ રાજ હતું, એ સતીશ કેપ્ટન, પછી ગિરીશભાઈ કોટેચા જ્યારે કોંગ્રેસમાં હતા, પણ એ પછી તમે સત્તા પરિવર્તન કરીને આવ્યા, પણ જૂનાગઢ વાળા તો અમે જ્યારે જૂનાગઢમાં રિપોર્ટિંગ કર્યું ગ્રાઉન્ડ ઝીરો તો કહેતા હતા કે જોઈએ એવી સુવિધા ભારતીય જનતા પાર્ટીની સરકાર આપી નથી શકી। રોડ, રસ્તા, સ્વચ્છતા અને નરસિંહ મહેતા તળાવનું કામ વર્ષોથી ચાલે છે, હજી પૂરું નથી થયું, તો પછી જો જનતાના મનમાં નહોતું તો જીત્યા કેવી રીતે એ લોકો પૂછી રહ્યા છે। કદાચ કોંગ્રેસ પણ પૂછશે હમણાં જ્યારે નાગજીભાઈનો વારો આવશે તો। જે પ્રકારે નુપુરભાઈ ઉપરથી જ માનો કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, તમામ જગ્યાએ મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની હોય, વિચારધારાવાળી પાર્ટી હોય, અને અમે જે પ્રકારે ઉમેદવારોનું ચયન કર્યું છે એ ચયન પ્રક્રિયા પણ અમારી જે પસંદગી પ્રક્રિયા જે છે એ પણ ખૂબ સરસ મજાની છે। એટલા માટે કે જે ઉમેદવારો જીતા છે એમને પણ અમે કહીએ છીએ કે પ્રજાને જેટલા આપણે વચનો આપ્યા છે ને જે કાંઈ કહ્યું છે, જેટલું આપણે બોલ્યા છે તમામ બાબતો પૂરી કરવાની છે। ને વિકાસની વાત કરો છો તો એ કદાચ નરસિંહ મહેતા તળાવની વાત હોય કે જૂનાગઢનું જે કોરિડોર છે એનો વિકાસ કરવાની વાત હોય, ક્યાંય અમારી ક્ષતિ હોય, ખામી હોય, અમારી ભૂલ હોય, એ અમે આખરે તો માનવ છીએ, પરંતુ અમારી નીતિ અને નિયત બંને જે છે એ સાફ છે। અમારી ઉપર આદરણીય નરેન્દ્રભાઈ મોદી જેવા વિકાસ પુરુષનું જે અમારી ઉપર છોગું છે અને જે પ્રકારે અમે વિકાસના નામે મત માંગ્યા છે અને વિકાસ કરવાની વાત છે, માત્ર ને માત્ર વિકાસ, વાદ નહીં, વિવાદ નહીં, વિકાસ સિવાય બીજી વાત નહીં, આ સૂત્રને લઈને અમે જ્યારે ચાલતા હોય એટલે લોકોએ અમારા ઉપર જ્યારે જવાબદારી આપી છે એ જવાબદારીનું વહન અમે ગંભીરતાપૂર્વક કઈ રીતે કરી શકીએ એ દિશામાં ચાલવાના છે। ઓકે, માનવ છીએ, ભૂલ થઈ શકે છે, કેજરીવાલની યાદ અપાઈ દીધી તમે જ્યારે બોલતા હતા એ। ખેર, યમુના માટે પણ આગળ આપણે આ મહાનગરપાલિકા ઉપર જ રહીએ। નાગજીભાઈ, ચિંતાનો વિષય તો બહુ મોટો છે, કારણ કે એક સમય હતો જ્યારે કોંગ્રેસનું રાજ હતું, સ્થાનિક સ્વરાજની બધી જ આખી, તમે ક્યાંય પણ ગુજરાતમાં જાઓ તો કોંગ્રેસ દેખાતું। આજે અપક્ષની લગોલગ આવીને ઉભા રહી ગયા છો, 144 ને 113, જાજો ફરક નથી। જૂનાગઢમાંથી તો જાણે નામશેષ થઈ ગયા હોય એવું લાગે છે, માત્ર 2 બેઠક। કારણ શું? પાછો એ સમય કોંગ્રેસનો આવવાનો જ છે। નહીં, અત્યારે વર્તમાનની વાત કરીએ, ભવિષ્યમાં તો પછી જઈશું। તમે જુઓ કે
ભાજપના બિનહરીફ થાય તો કોંગ્રેસના બી થવા જોઈએ ને. આ બહુ બધું કહી જાય છે આ વસ્તુ. કેમ ભાજપના જ બિનહરીફ થાય, કોંગ્રેસના ના થાય? ફોર્મ ભરવામાં કે ખેંચતાણમાં ભાજપ જ ખેંચી જાય અને ફોર્મ રદ થાય તો કોંગ્રેસના જ થાય. આ બધી જે નીતિ છે એના પરિણામો છે. છતાંય અમે વિપક્ષ તરીકે જ્યાં જ્યાં અમારી ભૂમિકા ભજવવાની આવશે ત્યાં ભજવીશું. અને હજી તો શરૂઆત છે, સાંજ સુધીમાં બધું ક્લિયર થશે. પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે બણકા ફૂંકે છે એ પ્રમાણનું નીચે લેવલે કંઈ નથી. આજે નથી એ લોકો પાસે રોજગારીની, મોંઘવારીની કોઈ વાત નથી, નાના માણસને મદદ કરવાની વાત. માત્ર મોદી સાહેબનો વિકાસ, મોદી સાહેબનો વિકાસ. તમે નીચેના સ્તરે તો પરિસ્થિતિ જુઓ, અત્યારે કેટલી ખરાબ પરિસ્થિતિ છે. કાયદો વ્યવસ્થા હોય, મોંઘવારી હોય, એની કોઈ ચિંતા જ નથી. માત્ર તમે ગમે તે કહો, પણ આ જે આંકડા બોલે છે એ ઘણું બધું કહી જાય છે. કારણ કે તમે બિનહરીફની વાત કરતા હો, ચલો તો 2054 બેઠકો છે, 2054 માંથી 167 બિનહરીફ થઈ, એમાં 4 તમારી પણ હતી. પણ એ બિનહરીફ થયા પછી પણ આ આંકડા તમે જુઓ, કારણ કે 167 તમે 2054 ની સાપેક્ષમાં ગણો તો ઘણી ઓછી કહેવાય, પણ એની સામે 914 અને 149 આ બહુ મોટો ડિફરન્સ છે ને. કોંગ્રેસ માટે બહુ મોટી ચિંતાની વાત છે આ. કારણ કે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પર ઢોળે રાખશો તો કોંગ્રેસમાં કદાચ કોઈ ફરક નહીં આવે. પોતાના તો અવગુણ શોધવા પડશે ને. શક્તિસિંહ ગોહિલ અને અમિતભાઈ ચાવડા સતત આ વાતને ઉજાગર કરતા રહ્યા છે કે જે રીતે આ લોકો સરકારી દુરુપયોગ કરી રહ્યા છે. ભલે જે આમાં પાપમાં પડવા જેવું નથી, પાપમાં જો કોટેચા પડ્યા તો એને આજે ભોગવવું પડ્યું. કોંગ્રેસ સાથે ગદ્દારી કરી તો ભોગવવું પડ્યું. એમ અત્યારે ચૂંટણી જીતવામાં જે લોકો દુરુપયોગ કરી રહ્યા છે સરકારી તંત્રનું, જે આના હાથા બની રહ્યા છે, એ પાપ છે. આજ નહીં તો 5-25 વર્ષે પણ આ ભોગવવું પડશે. પ્રજા ભોગવવા, આપણે કંઈ નથી કહેતા, પણ પ્રજા આનો ન્યાય કરશે. જેમ કોટેચાનો કરી નાખ્યો પ્રજાએ, જે પક્ષ સાથે ગદ્દારી કરી હતી એનું આજે એને સત્તા આવી પણ એમને ન બેસવા દીધા.